નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. શરૂઆત કરીએ એક અગત્યના મુદ્દાથી, અને આ મુદ્દામાં ચર્ચામાં છે એક શંકરાચાર્ય. શંકરાચાર્યનું નામ છે અવિમુક્તેશ્વરાનંદજી મહારાજ. થોડા દિવસ પહેલાં જ્યારે અનંત અંબાણીના લગ્ન હતા એ વખતે જ્યારે બધા શંકરાચાર્યોમાં આવેલા હતા એ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અવિમુક્તેશ્વરાનંદ મહારાજને પગે પણ લાગ્યા હતા અને મહારાજે પોતાની માળા પણ પ્રધાનમંત્રીને આપી હતી. પરંતુ આ જે શંકરાચાર્ય છે સૌથી વધારે પ્રધાનમંત્રીની સામે ખુલીને બોલતા હોય છે અને સત્તા પક્ષનો વિરોધ પણ કરતા હોય છે. હવે એક મુદ્દો એવો સામે આવ્યો છે જેમાં દિલ્હી પાસે કેદારનાથ ધામ જેવું મંદિર બનાવવાની વાત છે અને એનાથી આ શંકરાચાર્ય નારાજ છે. એમનું કહેવું છે કે એક જનતામાં ભ્રમ ન મૂકો અને જે આવી રીતે મંદિર થઈ રહ્યું છે એ ખોટું છે, આવું મંદિર ન બનવું જોઈએ. બરાબર છે, ભગવાનના હજારો નામ છે, કોઈ બીજા નામે મંદિર બનાવો, પણ આવી રીતે તમારે મંદિર ન બનાવવું જોઈએ એવું એમનું કહેવું છે. સાથે એમણે એવું પણ કહ્યું કે કેદારનાથથી 228 કિલો સોનું ગાયબ કરી દેવાયું, તેમ છતાં કોઈ તપાસ થઈ નથી, એની પણ વાત કરવામાં આવી. હવે આ જે વાતો છે એમાં સત્યતા કેટલી છે એની સાથે વિમુક્તેશ્વરાનંદ મહારાજે રાજનીતિ ઉપર પણ કમેન્ટ કરી કહ્યું કે ઉદ્ધવ ઠાકરે સાથે જે છે એમને દગો થયો છે એવી પણ વાત કરવામાં આવી. પરંતુ એ રાજનૈતિક વિષય છે. શંકરાચાર્યનું રાજનીતિમાં આવી રીતે ટિપ્પણી કરવું એ કેટલું યોગ્ય છે કેટલું અયોગ્ય છે એ જનતાના વિવેક ઉપર આધારિત છે. એમને શું લાગે છે કે ઉદ્ધવ ઠાકરે વિશેનું જે નિવેદન હતું કેટલું યોગ્ય હતું અયોગ્ય હતું એ જનતા નક્કી કરી શકે છે. આપણે પહેલાં વાત કરીએ કેદારનાથથી જે 228 કિલો સોનું ગાયબ થયું એના વિશે. તો આ જે વાત તેઓ કરી રહ્યા છે એ વચ્ચે મુદ્દો ચગ્યો હતો, જેમાં મંદિરના કેટલાક પૂજારીઓએ એવું કહ્યું હતું કે મંદિરમાં જે દાતા હતા જેમણે સોનાને જડવાની હતી જે દિવાલો વગેરે, એમાં આ ગાયબ થયું છે, 228 કિલો સોનું ઓછું આવ્યું છે એવી વાત થઈ હતી. પરંતુ એના પછી મંદિરનું જે પ્રશાસન છે એના દ્વારા ચોખવટ પણ કરવામાં આવી હતી. એમણે કહ્યું હતું કે બહુ સિમ્પલ વસ્તુ છે. જો આ એક દાતા દ્વારા કહેવામાં આવ્યું હતું કે મારે જે કેદારનાથ મંદિર છે એને સોના જડિત બનાવવું છે, જેમ આપણે અંબાજી મંદિરનું શિખર જે બની રહ્યું છે પ્રમાણેનું, તો દાતા દ્વારા આવી વાત કરવામાં આવી હતી. એટલે એના પછી એમણે અલગ અલગ જે સોનું જે આપ્યું એમાં ઘણા પૂજારીઓ કહ્યું કે આમાં સોનામાં આ લોકોએ તાંબુ ભેળવી નાખ્યું છે. બટ રિયાલિટી એ છે કે સોનાની પોતાની એટલી સ્ટ્રેન્થ નથી હોતી કે જે ટકી શકે, એટલા માટે થઈને એની અંદર તાંબુ કે બીજું સિલ્વર વગેરે ભેળવવું જરૂરી બને છે. આપણે પણ જ્યારે કોઈ પણ સોનાનો દાગીનો બનાવીએ છીએ તો 24 કેરેટનો દાગીનો નથી બનાવતા, કારણ કે એની જે સ્ટ્રેન્થ હોય છે એટલી નથી હોતી કે ટકી શકે. જો એ સોનાનો દાગીનો બનાવવામાં આવે તો ખૂબ જ જલ્દીથી વળી જઈ શકે છે, એટલા માટે એમાં બીજી ધાતુ એડ કરવી જરૂરી હોય છે. પરંતુ જે વાત કરવામાં આવી અલગ રીતે કરવામાં આવી, સોનું ગાયબ થયું એની વાત કરવામાં આવી, તો કોઈ સરકારી જે છે યોજના નહોતી કે સરકારનું સોનું ગાયબ કરવામાં આવ્યું. દાતાએ કહ્યું કે મારે આપવું છે, દાતાએ સોનું આપ્યું. પૈસા દાતાના હતા કે દાતાએ કોઈ જોડેથી લઈને આપ્યું છે એવી કોઈ વાત હતી નહીં. દાતાએ આપ્યું છે, મંદિરમાં લાગી રહ્યું છે, એમાં કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર કે શું હોઈ શકે છે એ પ્રશ્ન ઊભો થતો નથી. તેમ છતાં પણ શંકરાચાર્યએ આ મુદ્દો ઉઠાવ્યો છે, તો યોગ્ય લોકોએ આનો ફરીથી યોગ્ય જવાબ આપવો જોઈએ. વાત કરીએ જે મંદિર બની રહ્યું છે એની, તો શંકરાચાર્ય હિન્દુ ધર્મની અંદર ખૂબ સન્માનિત પદ માનવામાં આવે છે. શંકરાચાર્યનું પદ હોય છે, હું તમને કહી દઉં કે જે 4 મઠોની સ્થાપના જે મૂળ શંકરાચાર્ય જગતગુરુ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી, એમાં જે 4 મઠો છે કે એમાં દ્વારકા પણ છે આપણે, એવા કુલ 4 મઠો છે એના જે પદ ઉપર વિરાજે એને શંકરાચાર્ય કહેવામાં આવે છે. તો શંકરાચાર્યજી દ્વારા એવું કહેવામાં આવ્યું છે. તો આની માટે થઈને આપણી સામે ઘણા બધા ઉદાહરણો છે, જેમ કે અમદાવાદ ગાંધીનગર બાજુમાં એક મિની અમરનાથ પણ છે કે ત્યાં અમરનાથ જેવું બનાવવામાં આવ્યું છે. બટ ઇટ ડઝન્ટ મીન કે અમરનાથની જગ્યા લઈ લેશે. અમદાવાદમાં વૈષ્ણોદેવી પણ છે, પણ એનો મતલબ એવો તો છે નહીં કે જમ્મુના માતા વૈષ્ણોદેવીની જગ્યાએ મંદિર લઈ લેશે. આપણે ત્યાં આવા ઘણા બધા છે. પોઈચા છે તો મિની પોઈચા પણ છે. હવે ઘણી બધી જગ્યાઓ છે. રણુજા છે, મોટા રણુજા, નાના રણુજા, આવા આપણે ઘણા બધા તીર્થો હોતા હોય છે જ્યાં પણ જાય છે ભગવાનનું નામ જાય છે. તમારા રાજનૈતિક જે મતભેદો છે એ હોઈ શકે છે. તમે કોઈ વ્યક્તિની વિચારધારાથી અલાઈન હોઈ પણ શકો છો, ન પણ હોઈ શકો છો. પણ આવી જે બાબતો છે એવી આવી બાબતોને આવી રીતે ખુલ્લીને મીડિયા સામે કહેવા કરતાં જે પણ મતભેદો હોય એને અંદરો અંદર ઉકેલી લેવો જે સનાતન ધર્મ માટે સારું હોઈ શકે છે. પણ તેમ છતાં એ શંકરાચાર્ય છે, એમના પોતાના મત છે. એ મત કેટલા યોગ્ય છે કેટલા યોગ્ય છે એ જનતા જનાર્દન ખૂબ હોશિયાર છે, સમજી શકે છે કે શું કહેવું શું ના કહેવું. અમારું કામ માત્ર મુદ્દાઓ રાખવાનું છે, જે મુદ્દાઓ મેં તમને જણાવ્યા. હવે વાત કરીએ ગુજરાતની ઉપર એક વાયરસનો ખતરો તોળાઈ રહ્યો છે વાયરસ વિશેની. વાયરસનું નામ છે ચાંદીપુરા વાયરસ. શું હોય છે આ વાયરસ એના વિશે વાત કરીએ તો જે આ વાયરસ છે મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાંથી ઉદ્ભવ્યો હતો, એટલા માટે એનું નામ ચાંદીપુરા વાયરસ છે. આ વાયરસ એ
સોઇલ ફ્લી એવું કંઈક હોય છે, એટલે કે માટીની જે માખી હોય છે એના દ્વારા વાયરસ ફેલાય છે. શરૂઆતમાં તાવ આવે છે અને ફ્લૂ જેવો જ હોય છે, નોર્મલ ફ્લૂ હોય છે, આંખો લાલ થઈ જાય, અશક્તિ જેવું લાગે. સિવિયર કેસ જો થાય તો સિવિયર કેસમાં જીવ પણ જઈ શકે છે. સો કોવિડ જેવો ભયાનક વાયરસ નથી આ, પરંતુ જેમ મલેરિયા કેવું છે, જરી મલેરિયા થઈ જાય, ડેન્ગ્યુ બહુ હેવી થઈ જાય તો એના લીધે મૃત્યુ થઈ શકે છે. જેમ કે જે વાયર એપ છે, યશ ચોપરા જે ફિલ્મ છે, તો એમના જે મેઇન વ્યક્તિ છે એમનું પણ ડેન્ગ્યુના લીધે અવસાન થયું હતું. તો અત્યાર સુધી કુલ 12 કેસો આવ્યા છે, 6 બાળકોના મોતના સમાચાર આવ્યા છે. આ જે માટીની માખી હોય છે એના દ્વારા જે છે આ વાયરસ ફેલાતો હોય છે, અને જે વાયરસ બાળકોમાં વધારે ફેલાય છે. અત્યાર સુધી સાબરકાંઠામાં અને મહીસાગર ખેડા વિસ્તારની અંદર કેસો જોવા મળ્યા છે. ચોમાસાની ઋતુમાં વાયરસ વધારે ફેલાય છે. સરકાર આ બાબતે ધ્યાન રાખી રહી છે. આ વાયરસની હજુ સુધી કોઈ પણ જાતની દવા નથી શોધાઈ, પરંતુ જે નોર્મલ દવાઓ હોય છે એ દવાઓથી જ છે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, જેવી રીતે કોવિડની હતી. જેમ કે કોવિડની પોતાની કોઈ દવા નથી, પણ કોવિડમાં અલગ અલગ દવાઓ આપવામાં આવતી હતી. આઈવરમેક્ટિન આપવામાં આવતી હતી, વિટામિન સી આપવામાં આવતી હતી, પેરાસિટામોલ આપવામાં આવતું હતું. એવી રીતે આનું પણ જે છે સારવાર કરવામાં આવે છે. તો જે ચાંદીપુરા વાયરસ છે એટલું ડરવાની જરૂર નથી. ખોટો હાવ બનાવીને જેમ કોવિડ જેટલો ડેન્જરસ હતો એટલો ડેન્જરસ આ વાયરસ નથી. હવે વાત કરીએ એક મુદ્દાની જે છેલ્લા 2 દિવસથી ચર્ચામાં આવ્યો છે. વાત એવી છે કે રાજ્યસભામાં ભાજપની સંખ્યા ઘટી છે, એનડીએની જે છે સંખ્યા ઘટી છે, એવા સમાચાર વહેતા થયા. પણ જેણે પણ આ સમાચાર વહેતા કર્યા હોય, મુદ્દાઓથી અથવા તો ફેક્ટથી કેટલું દૂર છે એના વિશે વાત કરીએ તો તાજેતરમાં અમુક જે સાંસદો છે, જેમ કે જે નિમાયેલા સાંસદો છે, જે મૂળ ભાજપને સમર્થન આપતા હતા, એ સાંસદોની ટર્મ પૂરી થવા જઈ રહી છે. રાકેશ સિન્હા, રામ શાકલ, સોનલ માનસિંહ અને મહેશ જેઠમલાણી. પણ આ જે સાંસદો છે, 12 સાંસદો જે રાષ્ટ્રપતિ મનોનીત કરે છે, એ મનોનીત કરે છે એટલા માટે ઇન્ડિપેન્ડન્ટ હોય છે, કોઈ પાર્ટીના નથી હોતા. એટલે જે બીજા પણ છે એ ભાજપને સમર્થન આપી પણ શકે છે, નથી પણ આપી શકતા. પણ આ જે સમાચાર છે, સમાચાર થોડા ફેક્ટથી અલગ છે. રિયાલિટી એવી છે કે હવે એવું થશે કે ભાજપની રાજ્યસભામાં સાંસદોની સંખ્યા વધશે. કેમ? ગુજરાતમાંથી હાલ શક્તિસિંહ ગોહિલ જે છે એક સાંસદ છે, જેવી એમની ટર્મ પૂરી થશે એ બેઠક પણ ભાજપને મળી જવાની છે. કારણ કે અત્યારે ગુજરાતમાં ભાજપ જોડે પૂરેપૂરી સ્ટ્રેન્થ છે, એટલે 11 બેઠકો ભાજપની મળી જશે. ઓડિશાની અંદર ભાજપે સરકાર બનાવી છે, એટલે ઓડિશાની અંદર પણ જેવી રાજ્યસભાના સાંસદોની ટર્મ પૂરી થશે એવી તરત જ જે છે ભાજપના સાંસદોની સંખ્યા વધવાની શરૂ થશે. સેમ ટુ સેમ જો વાત કરીએ આંધ્રપ્રદેશની અંદર પણ એનડીએ ગઠબંધનની સરકાર બની છે, તો એની અંદર પણ જે છે રાજ્યસભાના સાંસદોની સંખ્યા વધશે. એમાં જનસેના, ટીડીપી અને ભાજપના સાંસદો ત્યાં જશે વધારે સંખ્યામાં, એટલે એનડીએ ત્યાં આગળ મજબૂત થશે. તેલંગાણામાં પણ ભાજપ મજબૂત થયું છે, ઇન્ડિવિજ્યુઅલી ભાજપ મજબૂત થયું છે, તો કદાચ ત્યાં આગળ પણ એને ફાયદો થઈ શકે છે. છત્તીસગઢમાં સરકાર બનાવી છે, રાજસ્થાનમાં સરકાર બનાવી છે, મધ્યપ્રદેશમાં વિધાનસભાના સભ્યોની સંખ્યા એમની વધી છે. તો આ બધા રાજ્યો છે એમાંથી એમના રાજ્યસભાના સાંસદો જે છે એની સંખ્યા વધવાની છે, ઘટવાની નથી. બહુ ઓછા રાજ્યો છે જેમાં એક્ઝિસ્ટિંગ ગવર્મેન્ટમાંથી આપણે સરકાર ગુમાવવી પડી, જેમ કે હિમાચલ હોય. પણ તેમ છતાં ભાજપને એવડું મોટું નુકસાન નહીં થાય જેટલી આ વાત થઈ રહી છે. મતલબ રિપોર્ટ્સ ભલે એવું કહેતા હોય કે ભાજપ નુકસાનમાં છે, રાજ્યસભામાં નુકસાનમાં જરાય નથી, ભાજપ બેનિફિટમાં છે. અને એક સમય એવો આવશે જ્યારે ભાજપ જોડે મજબૂત બહુમત હશે રાજ્યસભાની અંદર પણ. કારણ કે રાજસ્થાનમાં એમની સરકાર નહોતી એક સમયે ગુજરાતમાં પણ કેટલાક સાંસદો કોંગ્રેસના જતા હતા. એક સમયે છત્તીસગઢની અંદર પણ ભૂપેશ બઘેલ સરકાર હતી તો એમના સાંસદો હતા ત્યાં. તો આ બધી જગ્યાએ જે છે એમને બેનિફિટ થવાનો છે અને એમની જે ગવર્મેન્ટ મજબૂત હશે. ઘણા લોકો કહી રહ્યા છે કે બીજેડીએ સમર્થન પાછું લીધું છે, પણ એ જ ઓડિશામાં ભાજપની સરકાર બની ગઈ છે. તો જે બીજેડીના સાંસદો હતા એની જગ્યાએ જે છે હવે ભાજપના સાંસદો આવશે. એટલે સિમ્પલ ગણી છે, ભાજપ નબળું નથી થયું, ભાજપ મજબૂત થવાનું છે રાજ્યસભાની અંદર. અને આંકડા અને ફેક્ટ આ જ વસ્તુ કહી રહ્યા છે. આપણે ત્યાં યુજીવીસીએલ, પીજીવીસીએલ અલગ અલગ વીજ કંપનીઓ છે. હવે ઘણીવાર કેવું થાય છે કે આ વીજ વાયરોના લીધે થઈને ઘણા બધા લોકોના જીવ પણ જાય છે. અને આવી કેસોની અંદર જે કંપનીઓ હોય છે પોતાના હાથ ઊંચા કરી દેતી હોય છે કે આમાં અમારી જવાબદારી નથી. પણ ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો છે. ચુકાદામાં કહ્યું છે કે ખુલ્લા લટકતા વાયરોના લીધે કોઈ દુર્ઘટના થાય છે એના માટે વીજ કંપનીઓ જ જવાબદાર છે. જી હા, વીજ કંપનીઓ જવાબદાર છે. એની માટે થઈને વીજ કંપનીઓ છે એમની જવાબદારી બને છે કે દરેક વાયરો કોટેડ હોવા જોઈએ, જેના લીધે થઈને આવી દુર્ઘટના ન થાય. એક કિસ્સો જે છે જુનાગઢનો કિસ્સો હતો, જેને લઈને આ કેસ ચાલતો હતો. 2012નો જે છે આ કેસ છે, પરંતુ એમાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે અને કહ્યું છે કે આમાં જે ભૂલ હતી એ વીજ કંપનીની હતી. એટલા માટે તમારે ત્યાંથી પણ કોઈ આવો વાયર નીકળતો હોય તો એની અંદર ભૂલ જે છે આ કંપનીની ઠેરવી શકાય છે. હવે મારે વાત કરવી છે ગઈકાલની સમીક્ષામાં જે મેં મુદ્દો ઉઠાવ્યો હતો, જે વાત કરી હતી કેપ્ટન અંશુમાન સિંહ, એમના પત્ની અને એમના માતા પિતાના જે નિવેદનો સામે આવી રહ્યા છે ની.
તો આવા કેસમાં મને યાદ આવે છે ગુજરાતના પાટીદાર સમાજમાંથી આવતા એક મોટા ગજાના નેતા વિઠ્ઠલ રાદડિયાના દીકરાનું અવસાન થાય છે. એના પછી એમના જે પુત્રવધુ હોય છે એ પુત્રવધુના એ ફરીથી લગ્ન કરાવે છે અને એમને ભેટ સોગાદોમાં કરોડો રૂપિયા આપે છે, સંપત્તિ આપે છે. પોતાના દીકરાનું અવસાન થાય, દીકરાના અવસાન થયા પછી પોતાની પુત્રવધુના પોતે જશે કન્યાદાન કરે છે અને લગ્ન કરાવે છે. આવા મોટા દિલના, મોટા ગજાના નેતા ગુજરાતમાં થઈ ગયા છે. અને વિઠ્ઠલ રાદડિયાએ કહ્યું કે એમણે શીખવાડ્યું કે આપણે કેવી રીતના સમાજમાં બદલાવ લાવી શકીએ છીએ. પુત્રવધુ પણ દીકરી સમાન હોય છે એવી વાત એમણે સાબિત કરી. જ્યારે ગઈકાલ કેપ્ટન અંજુમાન સિંહનો મુદ્દો જ્યારે આવ્યો હતો ત્યારે એમાં વાત એવી પણ આવી હતી કે એમના માતા એવું પણ કહ્યું હતું કે મેં કહ્યું છે કે મારા બીજા દીકરા સાથે લગ્ન તમારા કરાવી દઉં. આવી વાત પણ આવી હતી. કેટલી સાચી કેટલી ખોટી એ એમના ઉપર છે, બટ એવો મુદ્દો પણ આવ્યો હતો. તો એક બાબત એ પણ છે કે કેટલું દુઃખદ હોય કે જે મહિલાએ પોતાનો પતિ ગુમાવ્યો હોય, 6-8 મહિના માંડ થયા હોય, એને કહેવામાં આવે કે તું તારા દિયર સાથે, જેઠ સાથે જે પણ હોય એની સાથે લગ્ન કરી લે. આ દુઃખદ વસ્તુ છે. માતા પિતા પણ પોતાના એક અલગ જ દુઃખમાં હોઈ શકે છે. ઘણીવાર ઉંમર અને આવા દુઃખના લીધે થઈને અમુક વાતો ન કહેવી હોય તેમ છતાં પણ કહેવાઈ જતી હોય છે. એમનો દોષ નથી કાઢવો, પરંતુ આવી જેટલી સેન્સિટિવ વાતો હોય છે, જેટલી પણ આવા મુદ્દાઓ હોય છે, ક્યારે પણ મીડિયા સમક્ષ કે આવી રીતે ખુલ્લા ન મૂકવા જોઈએ. એ દરેક વ્યક્તિ માટે હિતાવહ છે. પછી કોઈ પણ હોય, કોઈ પત્રકાર મિત્ર હોય કે પત્રકારોની પણ પોતાની લાઈફ હોય છે, ક્રિકેટરો હોય, બોલિવૂડના એક્ટર્સ હોય, નેતાઓ હોય, કોઈ પણ દરેકની પોતાની પર્સનલ લાઈફ હોય છે. કોઈની પણ પર્સનલ લાઈફમાં ઝાંકવાનો કોઈને અધિકાર નથી આપ્યો. પણ આ તો મને કિસ્સો યાદ આવ્યો. મને એ મહાન નેતા વિઠ્ઠલ રાદડિયા યાદ આવે. એમનું જે પ્રભુત્વ છે એ પ્રભુત્વ એમને એમ નથી, એમના આવા નિર્ણયો અને એમની જિંદાદિલીના કારણે જ આ પ્રભુત્વ હતું. એટલા માટે મને થયું કે વિઠ્ઠલ રાદડિયાને તો ખાસ યાદ કરવા પડે જ્યારે આવી ઘટનાઓ આપણી સામે આવી રહી છે.